તો વિદ્યાર્થી મિત્રો મસ્ત મજાનો પ્રશ્ન સોલ્વ કરીએ। આ પ્રશ્ન આપણા એક મિત્રએ સેન્ડ કર્યો છે અને આવા પ્રશ્ન ટેટ 1 માં આવા જ છે। તો એકવાર ચાલો જોઈ લઈએ શું કહે છે। જો 1 થી 20 સુધીના દરેક અંકમાં 4 ઉમેરવામાં આવે તો આ આંકડાઓની સરાસરી કેટલી। હવે પહેલા જે 4 પ્લસ કરવાના છે એને સાઈડમાં રાખીએ, બરાબર। તો અહીંયા શું આપેલું છે તમને 1 થી 20 સુધીની સંખ્યાઓ આપેલી છે અને આનો તમારે શું કરવાનો છે, સરાસરી એવરેજ શોધવાની છે। તો જ્યારે ક્રમિક સંખ્યાઓ આપેલી હોય ત્યારે આપણને સરાસરીનું સૂત્ર ખબર છે, એની શોર્ટકટ ખબર છે। ભાઈ શું કરો, ખાલી n+1 ભાગ્યા 2, તો આ થઈ ગઈ એની સરાસરી, બરાબર। તો n એટલે ભાઈ કેટલી સંખ્યાઓ છે 20, તો 20 ને 1 21 ભાગ્યા 2, 21 ના અડધા કેટલા થાય તો 10.5। તો 1 થી 20 સુધીની જો આપણે સંખ્યાઓ લઈએ અને એમની સરેરાશ કેટલી થાય 10.5। પણ અહીંયા શું કહે છે કે ભાઈ 4 ઉમેરવામાં આવે, હરેક સંખ્યામાં 4 પ્લસ કરવામાં આવે। તો જ્યારે આવો દાખલો હોય તો જે આપણી સરાસરી મળી, બરાબર, એમાં આપણે 4 ખાલી પ્લસ કરી દેવાના। તો અહીંયા જો આ 10.5 તો છે જ અને બીજા 4 પ્લસ કરીએ તો 10 ને 4 14 અને પોઈન્ટ છે તો 14.5 તમારો આરામથી તમને જવાબ મળી જાય। તો ખાલી કઈ છે એની આમાં જે 1 થી 20 સુધીના આપણે સરેરાશ શોધતા આવડે જ, ભાઈ n+1 ભાગ્યા 2, અથવા તો બીજા સૂત્ર એ પણ છે કે ભાઈ પહેલી સંખ્યા અને છેલ્લી સંખ્યા બેનો સરવાળો ભાગ્યા 2। અને જ્યારે અહીં ગાડી હરેક સંખ્યામાં ઉમેરવાનું કે તો અહીંયા જેટલા અંક લખ્યા હોય અહીંયા 4 પ્લસ કર્યા છે, જો 6 પ્લસ કરતા હોય દરેકમાં તો આપણે જે સરાસરી અહીંયામાં 6 પ્લસ કરી દેવાના, બરાબર। એકદમ સિમ્પલ જ છે। તો આશા છે કે ભાઈ તમને સારી રીતના સમજણ પડી હશે। અને જો તમને કઈ ટેટ 1 માં કોઈ ગણિતના પ્રશ્નમાં ડાઉટ હોય અથવા તો કોઈ ટોપિક ના આવડતો હોય તો નીચે તમે કોમેન્ટમાં લખો, એના પર આપણે વિડીયો બનાવવાનો જરૂરથી ટ્રાય કરીશું। થેન્ક યુ।